બોલ તો ખરો આમ. હા લવ બોલ. તું બસ ટીવી માં બીજી આવીશ. કાલ દેખાડશે વિડિયો તારો. તાર ફોન માં હોત આવશે. જો મમ્મી. જો આમ જો. અમાર હાળો હે કા. હા હવે તો આ વાળો અત્યારે લગી ભાગતા હતા આગા. જો આ બંધ કરી દે હળતું. તમને સારું હે ને? હા આપણે સારું જ હોય ને, આપણે શું વાંધો હે? મારે હારે જતા અત્યારે લગી સારું જ હોય ને. તમને સારું હે ને ભાઈજી? હારું સોખી રે ખરું છે. જો સીડા શેકી હા હાલો સીડા ખાવા. અત્યારે બધા જો ફોન જોવે બેઠા બેઠા નવરા થઈ ગયા હવે કા. હા તમે નવરા થઈ ગયા? અમે નવરા થઈ જાય. એટલે તું તો બોલ કાક. સીયું બોલ આપણે એ કાઈ બોલ તો ખરો, તું ટીવી માં આવી જઈશ લે. એમ કે શું કરો છો એમ કે. એમ ખાલી બોલ શું કરો છો શું એમ કરો કરો. એમ તો બોલ ખાલી. આનું આપણે મારા અત્યારે નહીં બોલે. દેખાડી એ આવો ના બોલ. હાલે ફોન નો હાલો કે શું કરો એમ કે. હાલો શું કરો એમ બોલ તો ખરો. એને ખબર ફોન નથી ચાલુ. તમે વાત કરો એને ન ખબર હોય ફોન. અત્યારે તો અમે રહી ગામમાં ને અત્યારે તો મારું મોઢું બતાડ્યું એટલે પહેલા તો સૌ પ્રથમ તો જય માતાજી જય માતાજીમાં અત્યારે આથાણી પગી ગયા છે ને મારા હાળાના ઘરે ગયા હતા. અત્યારે તો ગામ બાજુ હાલ્યા જ આવી. ગામમાં જઈને તો પડે છે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. અત્યારે અમે ગામમાં પૂગી ગયા છીએ. અત્યારે બેઠા એવી ગત્તુભાઈના ઘરે. જો આ રહ્યા કાંઈ નહીં, જો રિપલભાઈ આવ્યા છે તો વાડીએ તે એનો બ્લોગ જોયો છે. ચેનલ જો રિપલ રિંકલ બ્લોગ એની ચેનલ મને કીધી ને ત્યાં હું એમાં બ્લોગ જોઉં ને એ મારા સબસ્ક્રાઈબર છે ને હું એનો સબસ્ક્રાઈબર છું. બે સેમ થઈ જાય છે. સપોર્ટ બપોર્ટ એને કરતા રહેજો ને મને થાશું કરી જો નકર હું તો રોડ ઉપર આવી જઈશ. સાચી વાત છે. આ મોટા યુટ્યુબર છે એટલે હું લગભગ મોટો એમથી રહીશ પણ હે ને આમ બ્લોગર મોટો નહીં હોય એટલું બધું મને એડિટિંગ આવડતું નથી જેટલું આવડતું નથી બરાબર. એટલે હું એને પાસે થોડું થોડું શીખવું હવે બેઠો બેઠો બીજું હું. બાકી ઇન્સ્ટામાં મારી કરતા સારું હાલો તમારે. ઇન્સ્ટામાં હાલે દાદાને સપોર્ટ કરે છે ને બધા. દાદાનું નામ આલી લીધું કા. દાદા દાદાએ સપોર્ટ કર્યો ઘણા મિલિયનમાં વી ગયો કા. દાદાને એક બે વિડીયો વી જાય. હા હું સાંભળો સંભળાય કાંઈ તો વાંધો ને. વાતો હા સમજો બ્લોગ ચાલુ કર્યો એટલે ફોન બંધ કરી દીધો ને અમારે વાતો સાંભળવા મળ્યા. નકર અત્યારે લગી ગીત સાંભળતા અહીંયા સ્પ્રીમાં. બોલો ખરા કાક શું બોલે લ્યો જો બીજું શું તાય. સપોર્ટ કરતા રહેજો પૂરા હા પૂરો. અને અને આઈડી શું છે તમારી ગતુ વ્લોગ. ગતું બ્લોગ. એને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કા. હરખું સંભળાવાનું ને પાછું પાછું કહી દઉં. ગતુ વ્લોગ છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં છે અને ઇન્સ્ટામાં પણ છે. ઇન્સ્ટામાં GTM09 હા જી નવી આઈડી બનાવી ના GTM09 એવું છે. અને બ્લોગની ચેનલ ગતું બ્લોગ. હા ઈ એટલે સપોર્ટ કરજો સપોર્ટ હાસો ન કરો. હા જો આમ કેમેરો કરું ને એટલે દાંત કરતો બંધ થઈ જાય. કાઢ્યા ને તો હવે હાલો સવારે મળીશું. હવે અત્યારે કેટલા વાગ્યા બતાડો તો. વાજી જશે જો 11:18 થઈ ગઈ છે. 11:18 થઈ. હજી અમારે જવાનું છે આના ઘરે. અને આજે કહેતો મહેમાન હે ને સા અત્યારે હે ને હવે 11 નો પાયો સોડા નીતિ પાય એટલે શરબત થોડુંક ગરમ હતું પણ શરબત પાઈ દીધું છે. અને એ મારો મીઠો માવો લાવ્યા એટલે મેં મીઠો માવો ખાઈ લીધો. સોડા મફતનું શરબત પીધું આપણે. મેં મફતનો માવો ખાઈ લીધો. વળી ગયો આપણે હાટું હાટ વળી ગયો પરસ થઈ ગયું. હા આ સારું કા યુટ્યુબમાં સબૂતાઈ રહી આપણે. સબૂત છે પૂરેપૂરું. નગર કે મને ખબર હતું હા. એવું કઈ નહીં કા આમાં. હવે આમાં હું ભાઈ 10 રૂપિયાનો માવો કા. તમારે ક્યારે આવું મારે ઘરે?
ટૂંક સમયમાં આવશે રવિવારે ગઢડી આવી એટલે હા. તમારા ઘરે. અમાર તો એક ચેનલમાં અમે બે ભેગા થઈ ગયેલા એવી આજ તો તમને કીધું નથી એ પહેલા ચેનલ હતી એ તો નથી કા ત્યારે ખબર ય નથી. બીજી બનાવી આપણે એમાં કેટલા સબસ્ક્રાઇબ હતા થોડાક જ હતા ત્યારે થોડા હતા અત્યારે પેલા વ્યૂ વિડીયો સારા આવી વ્યૂ સારા એવા જોરદાર. એમાં સબસ્ક્રાઇબ થોડાક જ હતા 8,000 જેવા કંઈક હતા હવે હવે સબસ્ક્રાઇબનું મહત્વ નથી કા એમાં કેટલા 8,000 સબસ્ક્રાઇબ હતા એ ચેનલ નથી કેવી તમને એવું લાગશે તો પછી શેર કરીશું એકાદી વાર બાકી જો અહીંયા વ્લોગ ચાલુ કરી દીધા છે ટણંગ ટણંગ ઠંગ વ્લોગ જોઉં છું બધા એના રિપલના વ્લોગ જોઉં છું જોરદાર વ્લોગ બનાવો કાંઈ ઘટે નહીં. હાલો હવે બધા કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો તો અમે આથણ ખાતા થઈ ગયા છીએ ને હવે જાઉં ઘર બાજુ તો ના જઈને તમને મળીશું તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો તો ફાઇનલી અત્યારે પહોંચી ગયો હું ઘરે અને અત્યારે તો ઘરે કોઈ છે અને મારા મમ્મીની વાડીએ જતા હતા તો સાવી તો લઈ લીધી અમે અત્યારે હવે જઈએ આપણે ઘરમાં લે હાલે બધું ક્યાંય લઈ આવીએ તો આવડો દેવા જવાનું છે બધું લઈ આવ્યા બેગ ને એવું હવે મેં નથી જોયું કેવું હોય લે હકાલું નથી નકર કે છે મને હાકી હાકીને મોકલ્યું આવડવા આ બે તું કેમ નથી આવું આવડે એમ નથી હું અરે તાણીને બાણીને બધું લે આ તો કાંઈક અલગ જ લાગે ગમે જે લીધા લાગે ફેસ લાઇટ બંધ કરીને આપણું મોઢું બતાડી દીધું ફાઇનલી તો હવે કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેતો બાકી વાતો તો ખૂટશે જ નહીં કયો એક ડાયલોગ હતો મામાનો વાતું ના તો ગાડા ભરાય એવું કાંક હે બસ ચલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તો અત્યારે હું આવું બધું કાંક કરે છે હું લાયા બધું દેવા જવાનું છે આમાં દેખાડો હા હે મેં કીધું ખોખું હજી આમ ખોલવાનું બાકી છે આવું લાવ્યું છે ખોળું બધું જો ઘડિયાળનું આ તો ખોખું બીજું છે બધું એક કલરનું જ લીધું લાગે એવા કલરનું લેવાનું હોય. આવી જાવ તઈ આવો લીધો કેવો કલર છે? સારો એ બીજો હતો ને ક્યાંક આમાં ખજૂરની ડાળિયા છે. બધાય ખબર છે. હા ખજૂરને ડાળી આ બે લીધી. હવે ઈ બીજી મેં ઉતારી વાળ્યો છે આખો નથી દેખાડવાનો હજી એમાં શું હોય જો નહીં જ નવું લીધા કરે ઓય રે સોલી. એવડી મોટી સોલી કેવડી મોટી? આગળ હતી. હા ઊભું થવું પડશે નકર તો હમાશે નહીં રેડી છે રેડી બરોબર કલર ન દેખાય કાં ઘરમાં હા એ કાંક હે જય માતાજી જય એકાદશીમાં ખરીદીને કરી આવ્યા છે. આવડા દેવા જવાનું છે ને ચાલો દેવા જવાનું. રેડી ને કાલ દેવા જાય. એને જો આ પહેરી લીધા અત્યારે પહેરી લીધો એને. મારો ઓલો તો હકેલી વાળો કા હવે બધું હકેલી વાળો તો આટલો વિડીયો અહીંયા પૂરો કરીશું તો કાલે મળીશું નવો બ્લોગ ને નવા અંદર સાથે કાકા બાય બાય કરી દો એકવાર કાકા બાય બાય કરી દો
કાકા બાય બાય કરી દો બાય બાય ને